દર્શક મિત્રો, ગુજરાતી ટીવીમાં આપનું સ્વાગત છે। વડોદરાની સાગરી એપીએમસી ખાતે શિનોર પોલીસ દ્વારા તીરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો। વડોદરાની સાદલી એપીએમસી ખાતે શિનોર પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો। 1.5 મહિના દરમિયાન ગુમ થયેલા 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા। લોકોને પોતાના ગુમ થયેલા મોબાઈલ ફોન વહેલી તકે પરત મળી જતા શિનોર પોલીસની કામગીરીને બિરદાવી સાયબર ફ્રોડ, વ્યસન મુક્તિ, વ્યાજખોરી બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા। આવનારા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને અનુરોધ કરાયો। કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક શિનોર પીએસઆઈ આર મિશ્રા સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। કોરોના જે ચાલે છે, આપણે અગાઉ પણ 1 વર્ષથી ઝુંબેશ ચલાવતા રહ્યા છીએ। એમાં ઘણા બધાને અસમંજસ હોય છે, પણ સ્પષ્ટ વાત છે કે કોઈ ગેરકાયદેસર નાણાં દેખાડનો ધંધો કરતો હોય બરાબર, એના વિરુદ્ધ તમારે જાગૃત થઈને બહાર આવવું પડશે। કારણ કે 1%, 2%, 3% એટલે સાદામાં ગણો તો 1% એટલે કે લાખી ગ્રુપ 1000 વ્યાજ છે। બંને તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે। બંને તહેવાર એવા છે જેમાં લોકો યાત્રાઓ કાઢતા હોય છે। એમાં મારા આપ લોકોને સાવચેતીનો 2-3 બાબતોથી આપ લોકોને આજે માહિતગાર કરવાનું છે। પહેલાં તો જે પણ આપ લોકોમાંથી કોઈ યાત્રા કાઢવાના હોય, યાત્રા આપ જરૂર કાઢો, બટ જે પણ ન્યાયસંગત કાયદેસર જે પ્રક્રિયા છે એની પાલન આપ ફરજિયાત કરજો। જે તે કચેરીમાંથી માનો કે આપ લોકોને કંઈ મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી હોય તો ફરજિયાત। આજરોજ શિનોર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા સેદવા ઓપીમાં અમે લોકો અહીંયા એક લોક મિટિંગ કરી હતી, જેનો મેઇન હેતુ એક તો હતું કે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમમાં જેટલાક લોકોના મોબાઈલ વગેરે ગુમ થઈ ગયા હતા અને તપાસ દરમિયાન મળી આવેલ હતા, આ મોબાઈલ આ લોકોને પરત કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે અત્યારે સરકારશ્રીનો એક મિશન મોડમાં ચાલી રહ્યું છે કે મની લેન્ડર્સ સામેની કાર્યવાહી, આ બાબતમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યું। સાથે સાથે ગઈકાલ વ્યસન મુક્તિ દિવસ હતા, તો લોકોને અપીલ કરવામાં આવ્યું કે નશાકારક માદક પદાર્થોથી કેવી રીતે દૂર રહેવાનું અને કોઈ આ ચંગુલમાં ફસાઈ ગયા છે તો આથી કેવી રીતે બહાર આવવાનું। ભેગા હાલમાં મોહરમ અને અષાઢી બીજનો યાત્રાનો તહેવાર આવવાનો છે, રથયાત્રાનો, તો આ બાબતમાં શાંતિ જાળવવા માટે પબ્લિકને અપીલ કરવામાં આવ્યું અને ભેગા સાયબર સુરક્ષા કેવી રીતે જાળવવાનું અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવાનું, આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવ્યું। ધન્યવાદ।